અરે સાહેબ, હું કઈ ખાતો નથી, પણ આ પેટ ઉપર જામેલો માલ છે એ કેમ ઓગાળવો? અરે ભાઈ, એ તો બ્લેક માલ છે. કાળું નાણું બહાર તો કાઢવું પડશે અને નીકળી જશે. આ વિડીયો જો પૂરેપૂરો જોશો તો નોટ ડાઉન કરતા જાઓ અથવા વિડીયોનો સ્ક્રીનશોટ લેતા જાઓ અથવા વિડીયોને સેવ કરી લો. સૌ પ્રથમ લેવાનું છે 150 ગ્રામ અળસી પણ શેકેલી, 100 ગ્રામ અજમા, 100 ગ્રામ જીરું અને 50 ગ્રામ તજ. પેલા અળસીને અલગથી ભૂકો કરી દો, અજમા અને જીરુંને સાથે નાખી એનો ભૂકો બનાવી નાખો અને છેલ્લે તજનો ભૂકો કરી આ બધાને ભૂકાને સ્ટોર કરો એક ડબ્બામાં. એક રાતા રંગનો પાવડર બનશે ડાર્ક કલરનો. 1 ચમચી ગરમ પાણી સાથે જમવાના 1 કલાક પહેલા સવારે, જમવાના 1 કલાક પહેલા રાત્રે પીવાનું ચાલુ કરો. બીજો નુસ્ખો, 1 ચમચી વેસેલિન લ્યો એક કપમાં, 1 ચમચી વિક્સ લ્યો અને 1 ચમચી તલનું તેલ હલાવો અને પેસ્ટ બનાવો. જ્યાં ચરબીનો ભાગ દેખાય છે ત્યાં મસાજ કરી ઉપર એક પટ્ટું બાંધી દો અને રાત્રે સૂઈ જાઓ. જો લેડીઝ હોય તો આ પટ્ટો બાંધીને સવારે કામ બી કરી શકે. અને ત્રીજું, એક આસન કરવાનું છે 5 મિનિટ સવારે અને 5 મિનિટ રાત્રે. જો વધુ કરી શકો તો સૌથી સારું. એ છે ભુજ નમન વ્રજરાસન. ભુજ એટલે જમીન, નમન એટલે ઝૂકવું. વ્રજરાસનમાં બેસી અને જમીન પર માથું રાખો અને તમારા બંને હાથ પાછળ જોઈન્ટ કરો. 5 મિનિટ મિનિમમ. જેટલું વધુ કરશો એટલું વધુ ઘટશે. અને પ્રોમિસ છે, આજે જ તમારા કમરની સાઈઝ માપો, વજન કરો અને 10 દિવસ પછી મને કોમેન્ટ લખો. જો નથી ઘટતો તો ખરાબ કોમેન્ટ બી લખો, પણ જો ઘટે છે તો પ્લીઝ આ વિડીયોને શેર કરો અને અમારી ચેનલને લાઈક કરો.